તો કેમ છો બધા મજામાં ને? આજે આપણે ધ હિન્દુનું ગુજરાતીની અંદર એનાલિસિસ જોઈશું. આજનું ડિસ્કશન જે છે એ ખૂબ જ સુંદર, ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનું છે. ઘણા બધા નવા પોઈન્ટ તમને જાણવા મળશે, ઘણી બધી નવી માહિતી જાણવા મળશે. અને આજનું આજે ડિસ્કશન જે છે એમાં ઘણા અલગ અલગ વિષયોનો સમાવેશ થઈ ગયો છે, જેમ કે ઇન્ટરનેશનલ રિલેશન અને ઇકોનોમી સંબંધિત પણ 2-3 આર્ટિકલ આવેલા છે, આંતરરાષ્ટ્રીય સંબંધો સંબંધિત પણ 2-3 આર્ટિકલ આવેલા છે. તો તમારું ઘણું બધું નોલેજ જે છે એમાં વધારો થશે. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલો આર્ટિકલ શું છે તે જોઈએ. તો આરબીઆઈ કટ્સ રેપો રેટ અગેન. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કટ કરી દેવામાં આવેલો છે. શું? રેપો રેટની અંદર કટ કરી દેવામાં આવેલો છે અને ડાઉન ટુ 4%, એટલે કે રેપો રેટ જે છે એને 4% કરી દેવામાં આવેલો છે. કેટલા? 4%. સૌથી પહેલાં એ સમજો કે વોટ ઇઝ રેપો રેટ, કે રેપો રેટ શું છે, બરાબર? સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ તમને. તો આપણે સૌથી પહેલાં એ સમજવાની કોશિશ કરીએ. તો રેપો રેટ બધા જ દેશો, વિશ્વના જેટલા પણ દેશો હોય એની એક સેન્ટ્રલ બેંક હોય છે. સેન્ટ્રલ બેંક શું હોય છે? સેન્ટ્રલ બેંક. તો ભારતની અંદર જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એની વાત કરતા નથી, બરાબર? ભારતમાં સેન્ટ્રલ બેંક છે એની વાત નથી કરતા, પરંતુ જે સેન્ટ્રલ બેંક, તો ભારતની સેન્ટ્રલ બેંક કઈ છે? ભારતની સેન્ટ્રલ બેંક છે એ આરબીઆઈ છે. કઈ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બધા દેશની અલગ અલગ સેન્ટ્રલ બેંક હોય છે. જેમ કે અમેરિકાની સેન્ટ્રલ બેંક કઈ છે? તો તે છે ફેડરલ બેંક. કઈ છે? ફેડરલ બેંક. ચાઇનાની સેન્ટ્રલ બેંક કઈ છે? તો તે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, બરાબર? તો આવી રીતે બધા દેશોની એક મધ્યસ્થ બેંક હોય જેને આપણે સેન્ટ્રલ બેંક કહીએ છીએ. તો ભારતની છે આરબીઆઈ. આ જે સેન્ટ્રલ બેંક, વિશ્વની જેટલી પણ સેન્ટ્રલ બેંક, એ કાર્ય શું કરે? તો એની નીચે જેટલી પણ બેંક આવતી હોય, આખા દેશની અંદર જેટલી પણ બેંક આવતી હોય એને રેગ્યુલેટ કરવાનું, એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે, બરાબર? બીજું, માર્કેટની અંદર કેટલા પૈસા રહેવા જોઈએ, પૈસાની લિક્વિડિટી કેટલી રહેવી જોઈએ, પૈસાની લિક્વિડિટી વધારે રહેવી જોઈએ, ઓછી રહેવી જોઈએ, એ બધું કાર્ય પણ કોણ કરે છે? એ બધું કાર્ય પણ કરે છે જે સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક હોય તે. ત્રીજું, કે મોંઘવારી કેટલી રહેવી જોઈએ, બરાબર? મોંઘવારી કેટલી રહેવી જોઈએ, કેટલા ટકાની આજુબાજુ રહેવી જોઈએ, એ નક્કી પણ કોણ કરે છે? એ પણ સેન્ટ્રલ બેંક કરે છે, બરાબર? તો ભારતની સેન્ટ્રલ બેંક છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આટલી વસ્તુ તમે સમજ્યા છો. હવે આપણે રેપો રેટ સમજીએ. વોટ ઇઝ રેપો રેટ? તો રેપો રેટ એટલે શું? તો કે જે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈની નીચે ઘણી બધી બેંકો છે. કઈ કઈ? તો કે એસબીઆઈ છે, સ્ટેટ બેંક છે, એસબીઆઈ અને સ્ટેટ બેંક તો એક જ છે, બરાબર? સ્ટેટ બેંક છે, દેના બેંક છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, આઈડીબીઆઈ બેંક છે, ઘણી બધી બેંકો છે. તો બરાબર, આ ઘણી બધી બેંકો જે છે, આ બધી બેંકને લોન જોતી હોય, કદાચ આ બધી બેંકોને લોન જોઈ છે. આ બધી બેંકોને લોન શું લેવા જોતી હોય? કારણ કે આ બધી બેંકોએ અન્ય કસ્ટમર, ગ્રાહકોને પૈસા આપવા માટે લોન જોતી હોય, બરાબર? બેંક પાસે પૈસા ન હોય અને બેંકને લોન જોતી હોય, તો બેંક જે છે એ લોન ક્યાંથી લઈ શકે છે? જો પહેલો પ્રશ્ન, પહેલાં તો બેંક જે છે, ઘણા બધા લોકો બેંક પાસે પૈસા ડિપોઝિટ કરાવે તો એ પૈસા તો બેંક પાસે પડેલા જ હોય. બેંક એમાંથી પણ લોન આપી શકે છે, બેંક એમાંથી પણ લોન આપી શકે છે, પરંતુ કદાચ બેંકે એમાંથી લોન નથી આપવા અને એની કરતાં પણ વધારે લોન આપી છે, તો બેંક શું કરે છે? બેંક આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે. બેંક શું કરે છે? આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ છે કે એસબીઆઈ, દેના બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોઈ પણ બેંકને જો લોનની જરૂર પડતી હોય તો તે આરબીઆઈ પાસેથી લઈ શકે છે. તો હવે આરબીઆઈ કંઈ ધર્માદો ખોલેલો નથી, બરાબર? આરબીઆઈ કંઈ દાન કરવા બેઠી નથી. તો આરબીઆઈ લોન આપશે, પરંતુ તેની સામે વ્યાજ વસૂલ કરશે. શું કરશે? વ્યાજ વસૂલ કરશે. વ્યાજ વસૂલ. તો વ્યાજ વસૂલ આ જે, તો આરબીઆઈ જે તેની નીચેની બેંક પાસેથી જે વ્યાજ લે એને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ, બરાબર? તો આશા કરું કે રેપો રેટ એટલે સમજાણું હશે. બીજી મહત્વની વસ્તુ જોઈએ, બરાબર? કે રેપો રેટ જે છે એ ટૂંકા ગાળાની, રેપો રેટ જે છે એ ટૂંકા ગાળા માટે હોય, બરાબર? હવે આજે જેટલી પણ કમર્શિયલ બેંક, જેટલી પણ શેડ્યુલ્ડ બેંક જે છે એ આરબીઆઈ પાસેથી લોન લે અને જે વ્યાજદર આપવો પડે એને રેપો રેટ કહેવાય, બરાબર? એટલે કે બેંક, જેટલી પણ બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા જાય, ફોર એક્ઝામ્પલ એસબીઆઈ લઈએ, બરાબર? તો એસબીઆઈ જાય આરબીઆઈ પાસે લોન લેવા માટે અને એસબીઆઈ આરબીઆઈને જે વ્યાજદર આપવો પડે એને રેપો રેટ કહેવાય. એને શું કહેવાય? એને રેપો રેટ કહેવાય. અને જનરલી રેપો રેટ જે છે એ 7 દિવસ માટેનો અથવા 14 દિવસ માટેનો હોય છે, બરાબર? 14 દિવસ માટેનો અથવા 7 દિવસનો. તો ટૂંકા ગાળાની લોન હોય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું કે આરબીઆઈ રહી એ એસબીઆઈને પૈસા આપશે, પણ કંઈ 4-5 વર્ષ માટે નહીં આપી દે, માત્ર 14 દિવસ માટે આપશે અથવા 7 દિવસ માટે, વધુમાં વધુ 14 દિવસથી વધારે માટે આપશે નહીં. તો તમને ઘણી બધી વસ્તુ ખબર પડી ગઈ કે રેપો રેટ શું અને કેટલા દિવસ માટે આપશે. તો રેપો રેટ અત્યારે 4% કરી દેવામાં આવેલો છે. કેટલા? 4% કરી દેવામાં આવેલો છે. બીજું જોઈએ, રિવર્સ રેપો રેટ એટલે શું? વોટ ઇઝ રિવર્સ રેપો રેટ? તો રિવર્સ રેપો રેટ એટલે શું? ઘણી બધી વાર એવી વસ્તુ થઈ ગઈ હોય કે અન્ય જેટલી પણ બેંકો છે, એસબીઆઈ, દેના બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કદાચ એમની પાસે પૈસા વધી ગયા હોય અથવા તેમની પાસે પૈસા વધારાના પડેલા હોય અને અન્ય કોઈ પણ કસ્ટમર, અન્ય કોઈ પણ ગ્રાહક લોન લેવા માટે ન આવતું હોય, તો અન્ય કોઈ પણ ગ્રાહક શું લોન લેવા માટે ન આવતું હોય, તો આ જે બેંક જે છે, બેંકની પાસે પૈસા વેલે એમને
વગર મફતના એમને પડી રહેલા હોય તો બેંક શું કરે? બેંક એવું વિચારે કે આપણે અત્યારે તો આ પૈસા એમને પડેલા છે, તો આપણે આ જે પૈસા જે છે એ આરબીઆઈ પાસે જમા કરાવી દેવી, આરબીઆઈ પાસે જમા કરાવી દેવી, બરાબર? તો આ જે બેંક જે છે એ આરબીઆઈ પાસે પૈસા જમા કરાવે તો આરબીઆઈ પણ એને કંઈક લોન આપશે, તો આરબીઆઈ પણ એને કંઈક વ્યાજ આપશે. શું? તો આરબીઆઈ એને કંઈક વ્યાજ આપશે. તો આરબીઆઈ બેંકને જે વ્યાજ આપશે એને રિવર્સ રેપો રેટ કહેવાય, બરાબર? રિવર્સ રેપો રેટ, બરાબર? તો બંને વસ્તુ તમારી યાદ રાખજો. જો પહેલી મહત્વની વસ્તુ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ બેંક જે છે બેંક એટલે કે એસબીઆઈ આરબીઆઈ પાસેથી લોન લે, આરબીઆઈ પાસેથી લોન લે અને એસબીઆઈ આરબીઆઈને જે વ્યાજ દર આપવો પડે એને રેપો રેટ કહેવાય, બરાબર? પરંતુ બીજી મહત્વની વસ્તુ યાદ રાખવાની છે કે એસબીઆઈ જે છે એ આરબીઆઈને પૈસા આપે છે, આરબીઆઈને પૈસા ખાલી સાચવવા માટે આપે છે, બરાબર? એસબીઆઈ જે છે આરબીઆઈને લોન આપતી નથી. આરબીઆઈ તો બધાયના પિતાજી છે, આરબીઆઈ બધાયના બાપ છે, બરાબર? આરબીઆઈ બોસ છે, એને લોનની જરૂર ન પડે. એટલે એવું ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કન્ફ્યુઝ થતા હોય છે કે એસબીઆઈ જ્યારે આરબીઆઈને લોન આપે ત્યારે રિવર્સ રેપો રેટ લાગુ પડે છે. એવું કંઈ છે નહીં, બરાબર? ખાલી એસબીઆઈ છે એ પોતાના ખાલી વ્યર્થ પડી રહેલા પૈસા જે છે એ આરબીઆઈને સાચવવા માટે આપે છે અને એની માટે એને રિવર્સ રેપો રેટ મળે છે, બરાબર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખો. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તમે સમજી ચૂક્યા છો. હવે આગળ વાત કરીએ તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રેપો રેટ જે છે એ 4% કરી નાખ્યું છે. શું છે અત્યારે સમજ? લોન મોરેટોરિયમ એક્સટેન્ડેડ ટીલ 31 ઓગસ્ટ. 3 મહિના માટે જે મોરેટોરિયમ જે છે એટલે કે લોન ભરવા માટેની એવું કીધું કે 3 મહિના સુધી લોન નહીં ભરો તો પણ ચાલશે, ઓગસ્ટ સુધી લોનના હપ્તા ભરશો તો ચાલશે, બરાબર? આવી બધી વસ્તુ આરબીઆઈ ક્યારે કીધી? તો આરબીઆઈ પોતાની મોનેટરી પોલિસી કમિટીમાં કીધી. ક્યાં કીધી? મોનેટરી પોલિસી કમિટીમાં કીધી. તો મોનેટરી પોલિસી કમિટી શું છે એ પણ હું તમને આગળ સમજાવું છું. આની અંદર જો અહીંયા એટલું સમજવાનું છે કે 15,000 કરોડ લિક્વિડિટી ફેસિલિટી ફોર એક્ઝિમ બેંક એક્સટેન્ડેડ અપ ટુ 90 ડેઝ. એક્ઝિમ બેંક એટલે શું? એક્ઝિમ બેંક એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક, આયાત અને નિકાસ બેંક જે છે એને એક્ઝિમ બેંક કહેવાય છે. એની અંદર 15,000 કરોડ રૂપિયા પણ આરબીઆઈ આપેલા છે, બરાબર? આગળ વાત કરીએ. રેપો રેટને 40 બીપીએસ ઘટાડેલો છે. 40 બીપીએસ શું કરેલું છે? ઘટાડી દીધો છે. અને અત્યારે નવો જે રેપો રેટ જે છે એ 4% થઈ ગયો છે, બરાબર? 100 બીપીએસ એટલે 1% થાય. શું? 100 બીપીએસ એટલે કેટલા ટકા થાય? 1%. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. મોનિટરી પોલિસી કમિટીની મિટિંગ હતી એની અંદર આ નિર્ણય લેવામાં આવેલો છે. અત્યારે બીજી મહત્વની વસ્તુ એ છે કે મોનિટરી પોલિસીની મિટિંગ જે છે એ દર 2 મહિને યોજાય છે. ક્યારે? દર 2 મહિને યોજાય છે. તો અત્યારે યોજાવાની નથી, બરાબર? આગળ અત્યારે આ મે ચાલી રહ્યો છે, બરાબર? જૂનમાં યોજાવાની હતી, જૂનમાં. પરંતુ અત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોવિડ-19ની પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને વહેલા મિટિંગ યોજી દીધી છે, બરાબર? દર 2 મહિને યોજાય છે, જેને બાય મંથલી કહેવામાં આવે છે. અને અત્યારે આ જે મિટિંગ પૂરી થઈ ત્યારે કીધું કે હવે જે છે એ કેલિબ્રેટ રિલેક્શન રાખીશું. એટલે શું કે દર 2 મહિને જ્યારે આ આરબીઆઈની મિટિંગ થાય મોનિટરી પોલિસી કમિટીની, બરાબર? એમપીસી મોનિટરી પોલિસી કમિટી, તો ત્યારે જે મિટિંગ પૂરી થઈ ત્યારે તેઓ કહે છે કે અમે અમારું સ્ટાન્સ, અમે અમારું વલણ કેવું રાખીએ છીએ, એટલે કે તો અત્યારે કીધું કે કેલિબ્રેટ રિલેક્શન રાખીએ છીએ. એટલે એની ઉપરથી નક્કી થાય કે આગળની જે મિટિંગ હશે એની અંદર એ શું કરશે? તો કેલિબ્રેટ રિલેક્શન, એનો મતલબ એમ થાય કે આગળની મિટિંગની અંદર આ 4% છે એને 4% જ રાખશે અથવા તો 3% કરશે. એટલે કે જે રેપો રેટ જે છે એને એટલો ને એટલો રાખશે અથવા તો રેપો રેટમાં ઘટાડો કરશે, પરંતુ રેપો રેટમાં વધારો કરશે નહીં. રેપો રેટમાં શું? વધારો નહીં કરે, કારણ કે કેલિબ્રેટ રિલેક્શન કીધેલું છે, કેલિબ્રેટ રિલેક્શન, બરાબર? તો આપણને તમને ખબર હોવી જોઈએ. હવે એમપીસી મોનિટરી પોલિસી કમિટી શું છે? તો એની અંદર 6 સભ્યોની એક કમિટી છે. કેટલા? 6 સભ્યોની. 6 સભ્યની અંદર 3 સભ્ય જે છે એ સરકાર તરફથી હોય અને 3 સભ્ય જે છે એ આરબીઆઈ તરફથી હોય, પરંતુ એ આગળ ડિટેલમાં સમજાવેલું છે એટલે અહીંયા આ મહત્વની વસ્તુ ખાલી જોઈ લઈએ. રેપો રેટ 4%, તો 4% જે રેપો રેટ કરવામાં આવેલો છે, બરાબર? તો મેં કીધું કે એની અંદર 6 સભ્યો હોય છે. એક કામ કરો, પહેલાં એ જ જોઈ લો. આ 6 સભ્ય કયા કયા હોય છે એ તમે જોઈ લો. આરબીઆઈની જે મોનિટરી પોલિસી કમિટી જે છે એમાં 6 સભ્યો હોય છે. 3 કોણ હોય છે? સરકાર તરફથી, અને 3 જે છે એ આરબીઆઈ તરફથી હોય છે. 3 સરકાર તરફથી અને 3 આરબીઆઈ તરફથી. જો અહીંયા તમે જોઈ શકો છો મોનિટરી પોલિસી કમિટી, એનો હેડ કોણ હોય છે? એનો હેડ હોય છે આરબીઆઈનો ગવર્નર, આરબીઆઈના ગવર્નર જે અત્યારે શક્તિકાંત દાસ છે. અને યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, બરાબર? એની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે મોનિટરી પોલિસી કમિટીની અંદર 6 સભ્યો હોય છે અને એનો હેડ અથવા એનો જે ચેરમેન હોય છે એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે. તો વાત ખોટી પડી જાય, બરાબર? એ સ્ટેટમેન્ટ ખોટું હતું, કારણ કે એનો હેડ કોણ હોય છે? આરબીઆઈના ગવર્નર. બીજું જોઈએ તો આરબીઆઈના 3 સભ્યો, અહીંયા તમે 3 સભ્યો જોઈ શકો છો, અને 3 સરકારના સભ્યો, એટલે ટોટલ 6 જણા હોય છે. અને આની અંદર બધાને એક મત આપવાનો મોકો મળે છે. આરબીઆઈના ગવર્નરને 2 મત આપવાનો મોકો મળે છે, બરાબર? તો બધાય મત આપે અને
જેમ કે અત્યારે રેપો રેટ જે છે એ ઘટાડવાનો હતો, બરાબર, રેપો રેટ ઘટાડવાનો હતો, તો બધાએ મત આપેલા, તો બહુમતીના આધારે નિર્ણય લેવાય છે. કેવી રીતે? બહુમતીના આધારે નિર્ણય લેવાય છે, બહુમતીના આધારે. અને જો સરખા મત પડે, બરાબર, સરખા મત પડે તો શું થાય? તો આરબીઆઈનો ગવર્નર જે છે એ પોતાનો કાસ્ટિંગ વોટ આપે છે અને પછી આરબીઆઈનો ગવર્નર છે કે એ જ વસ્તુ માન્ય ગણાય છે, એ જ વસ્તુ માન્ય ગણાય છે, બરાબર. તો આરબીઆઈનો ગવર્નર જે છે એ હકીકતમાં 2 વાર મત આપે છે, પણ 2 વાર મત ક્યારે આપે? જ્યારે સરખા મત પડે ત્યારે. તો ટોટલ 6 જણા છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે વાત કરીએ તો આજે 4% નિર્ણય લેવાનો હતો, એમાં 5 જણાએ એવું કીધું, 5% એવું કીધું કે સારું હાલો રેપો રેટ ઘટાડી દો, અને એક વ્યક્તિ આની વિરોધમાં હતો, કે ના અત્યારે ઘટાડવો નથી. એ એક વ્યક્તિ કોણ હતો? ચેતન ઘાટે. પરંતુ એકથી કંઈ થઈ શકે નહીં, કારણ કે 5-1 થી નિર્ણય લેવાનો. મેં તમને પહેલા જ કીધું બહુમતીના આધારે નિર્ણય લેવાય, તો 5 જણાએ હા પાડી તો પછી ચાલે નહીં, બરાબર. આગળ વાત કરીએ અને 25 બેસિસ પોઈન્ટ માટેનું કહેવાનું હતું. વિથ એકોમોડેટિવ સ્ટેન્સ એઝ લોંગ એઝ ઇટ ઇઝ નેસેસરી, બરાબર. એકોમોડેટિવ સ્ટેન્સ એટલે શું એ પણ હું તમને સમજાવી શકું છું કે આગળની મિટિંગની અંદર કાં તો રેપો રેટ ઘટાડવામાં આવશે, કાં આટલો નાટલો રાખવામાં આવશે. બીજું એ પણ કીધું કે ડોમેસ્ટિક ઇકોનોમિક એક્ટિવિટી જે છે એ ઘટી ગઈ છે. ઘરેલું ઉત્પાદન ક્ષમતા આપણા ઘરની અંદર એટલે કે દેશની અંદર જે ડોમેસ્ટિક વસ્તુઓ જે બનતી હતી એ સ્લો ડાઉન થઈ ગયેલું છે, અને ભારતની જે જીડીપી જે છે એ પણ શ્રિંક થવાની શક્યતા રહેલી છે. ભારતનું જે અર્થતંત્ર, ભારતનો જે વિકાસ જે છે, ગ્રોથ, એ પણ નેગેટિવમાં રહેવાની શક્યતા છે. આની પહેલાં ઘણા સમયથી આપણે જોતા હતા કે ઇન્ડિયા અને ચાઇના આ 2 જેવા દેશ છે કે તેનું જે ગ્રોથ, તેનો વિકાસ છે એ કદાચ નેગેટિવમાં નહીં જાય, પરંતુ અત્યારે આરબીઆઈ એવું કહી દીધું છે કે કદાચ 1 ક્વાર્ટરની અંદર ભારતનો ગ્રોથ પણ નેગેટિવમાં જશે, કારણ કે બધું લોકડાઉન ને એ બધું હતું એટલે, બરાબર. અને એનું એક બીજું કારણ એ આપેલું છે કે ભારતના એવા રાજ્યો, એવા ટોપ 6 રાજ્ય, ભારતના એવા ટોપ 6 રાજ્યો કે જે આખા ભારતની 60% જીડીપી ધરાવે છે, 60% ઇન્ડસ્ટ્રી ધરાવે છે, એ મોટે ભાગે રેડ ઝોનમાં છે, કાં તો ઓરેન્જ ઝોનમાં છે. એટલે ત્યાં કોઈ પણ પ્રકારની બિઝનેસ એક્ટિવિટી, ઇકોનોમિક એક્ટિવિટી થતી નથી. એટલે આ કારણ થઈ રહ્યું છે. શું કે ભારતના એવા કેટલા 6 રાજ્ય કે જે ભારતની જીડીપીમાં 60% યોગદાન ધરાવે છે, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ક્ષેત્રે 60%, તો તે અત્યારે રેડ ઝોનમાં કાં ઓરેન્જ ઝોનમાં છે. ખાસ કરીને તો મહારાષ્ટ્ર અને ગુજરાત, કર્ણાટક, આ બધા રાજ્યો લોકડાઉનમાં છે એટલે, બરાબર. હવે મોનિટરી પોલિસી કમિટી 6 સભ્યો હોય, 3 આરબીઆઈના, 3 સરકારના, બરાબર. હેડ કોણ હોય છે? આરબીઆઈના ગવર્નર, જે હાલમાં ઉર્જિત પટેલ છે, બરાબર. અહીંયા ઉર્જિત પટેલ, આ ફોટો પણ આપેલો હતો અહીંયા કે, બરાબર, આ ઉર્જિત પટેલ છે. તો કોણ સોરી, અહીંયા શક્તિકાંત દાસ. આજે આરબીઆઈના ગવર્નર જે છે એ કોણ છે? શક્તિકાંત દાસ છે. ઉર્જિત પટેલ તો પહેલા હતા, અત્યારે આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. તો અહીંયા શક્તિકાંત દાસનો તમે ફોટો જોઈ શકો છો. આની પહેલા ઉર્જિત પટેલ હતા, અત્યારે તો શક્તિકાંત દાસ છે. તો જો અહીંયા કોણ સભ્ય છે? 6 જણાના અહીંયા નામ આપેલા છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ એ એના ચેરમેન હોય છે. બીજા નંબરના છે કે ડેપ્યુટી ગવર્નર, જે અત્યારે માઇકલ દેબાત્રા છે, બરાબર. દેબાત્રા એ પણ એના સભ્ય છે. ત્રીજા જે આરબીઆઈ તરફથી જે છે એ જનકરાજ છે. કોણ છે? જનકરાજ. અને સરકાર તરફથી જે છે એમાં એક વ્યક્તિ છે ચેતન ઘાટે, કે જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય છે. 5મા નંબરના છે આ પામીદુઆ નામના જે લેડીઝ છે એ છે, બરાબર. જે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના એક સભ્ય છે. અને 6ઠા નંબરના છે રવિન્દ્ર ધોળકિયા કોણ છે? તો આપણી જે અમદાવાદની આઈઆઈએમ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની જે આઈઆઈએમ કોલેજ જે છે એના પ્રોફેસર છે, બરાબર. તો આ 5 જણા છે, જેની અંદર ચેતન ઘાટે અત્યારે ના પાડી છે કે આ નહોતું કરવાની જરૂર, પરંતુ 5-1 થી નિર્ણય લેવાઈ ગયો છે, બરાબર. અહીંયા જો આ બધાના ફોટા પણ આપેલા છે. જોકે અહીંયા તો ઉર્જિત પટેલ આવેલા છે, પરંતુ ઉર્જિત પટેલ તો અત્યારે છે નહીં. અત્યારે કોણ છે? અત્યારે શક્તિકાંત દાસ છે, બરાબર. શક્તિકાંત દાસ. બીજા બધાના ફોટા અહીંયા આપેલા છે. હવે આગળ વાત કરીએ કે જીડીપી પણ કદાચ નેગેટિવમાં જવાની શક્યતા છે, બરાબર. પછી ઇન્ફ્લેશન, બીજી મહત્વની વસ્તુ જોઈએ. મેં તમને પહેલાં કીધું કે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ જે છે એ મોંઘવારી, ઇન્ફ્લેશનને પણ કાબૂમાં રાખે છે. તો ભારતની આરબીઆઈનો શું ટાર્ગેટ છે? ભારતની આરબીઆઈ ભારત માટે ટાર્ગેટ રાખેલો છે મોંઘવારીનો +or-4%, વત્તા અથવા ઓછા 4%. એટલે કે મોંઘવારી જે છે એ 2 થી 6% વચ્ચે રાખવાની છે. કેટલી? 2% થી 6% વચ્ચે રાખવાની છે, બરાબર. એટલે કે +or-2%, એટલે કે 2% થી +or-4%, કેટલા? 4%. એટલે કે 4%માં 2 વધારે અથવા ઓછા, અથવા તો આટલું યાદ રાખો ને કે 4% થી 6% વચ્ચે રાખવાની છે. 4% થી 6% વચ્ચે રાખવાની છે મોંઘવારી. પછી અહીંયા આપેલું છે હેડલાઇન ઇન્ફ્લેશન. તો 2 પ્રકારના ઇન્ફ્લેશન આવે, હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે શું? પહેલા તો ઇન્ફ્લેશન એટલે ભાવ વધારો. ઇન્ફ્લેશનનો મતલબ શું થાય? ભાવ વધારો. તો હેડલાઇન ઇન્ફ્લેશનની અંદર બધી જ પ્રકારની વસ્તુ, બધી જ પ્રકારની કોમોડિટીનો સમાવેશ કરી દઈએ તો તે હેડલાઇન ઇન્ફ્લેશન બની જાય. બધી જ વસ્તુ એમાં ઉપયોગમાં લઈ લેવાની. પરંતુ કોર ઇન્ફ્લેશન એટલે શું? તો હેડલાઇન ઇન્ફ્લેશન એટલે બધી જ પ્રકારની વસ્તુ જે ગણતરીમાં લીધેલી હોય, બધી વસ્તુનો ભાવ વધારો ગણતરીમાં લીધેલો હોય, એની અંદરથી આપણે
ફ્યુલ એટલે કે પેટ્રોલ અને ફૂડ ખોરાક, આ બે વસ્તુ જે છે શાકભાજીના અને જે પેટ્રોલિયમનો જે ભાવ વધારો જે છે એને માઇનસ કરી નાખીએ તો કોર હેડલાઇન બની જાય. તો શું? કોર ઇન્ફ્લેશન બની જાય. તો કોર ઇન્ફ્લેશન બની જાય. બરાબર. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો તમને એવો પ્રશ્ન થાય કે પેટ્રોલિયમનો ભાવ વધારો અને શાકભાજીનો ભાવ વધારો જે છે એ માઇનસ શા માટે કરેલો? તો એ માઇનસ એટલા માટે કરેલો છે કે પેટ્રોલિયમ અને શાકભાજી એ એવી કિંમત છે કે જેની કિંમતો જેના ભાવની અંદર વારંવાર વધારો ઘટાડો થતો રહેતો હોય છે. બરાબર. ક્રૂડ ઓઇલની વિશ્વના આધારે નક્કી થાય છે અને શાકભાજી પણ ખેડૂતમાં કઈ રીતનું વાતાવરણ છે, પછી કઈ રીતે ફસલ થયેલી છે, તો તે બધા ઉપર આધાર રાખે છે. તો હેડલાઇન ઇન્ફ્લેશન એટલે બધી જ વસ્તુ સમાવેશ થઈ જાય. અને કોર ઇન્ફ્લેશન એટલે કે જે બધી વસ્તુ સમાવેશ થયેલી હોય, અથવા તો હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી ફ્યુલ એટલે કે બળતણ, પેટ્રોલિયમ ને એ બધું, અને શાકભાજી, ફ્યુલ એન્ડ ફૂડ, FF ઉપરથી યાદ રાખી શકો છો. બરાબર. ફ્યુલ એન્ડ ફૂડ આ બંનેને બાદ કરી નાખો એટલે શું બની જાય? એટલે આપણને કોર ઇન્ફ્લેશન મળી જાય છે. અને આ પ્રશ્ન પણ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હવે દર 2 મહિને આવડા મીટિંગ કરે છે. કોણ? આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી. તો આખા વર્ષમાં કેટલી વાર મીટિંગ કરે? 4 વાર મીટિંગ કરે. અને 4 વાર જે મીટિંગ કરે એને ક્વાર્ટર કહેવામાં આવે. ક્વાર્ટર 1, ક્વાર્ટર 2, ક્વાર્ટર 3 એન્ડ ક્વાર્ટર 4. બરાબર. 4 તરી 12 થઈ ગયું અને એક વર્ષમાં 12 મહિના આવે તો ક્વાર્ટર 3 એન્ડ ક્વાર્ટર 4 એવી રીતે લખેલું છે. આગળ વાત કરીએ. રેપો રેટ ડાઉન ટુ 4%. બરાબર. રેપો રેટ કેટલો કરી નાખ્યો છે? 4%. અને રિવર્સ રેપો રેટ જે છે એ 3.35% છે. તો પરીક્ષાની અંદર જો ડાયરેક્ટ આ પોઈન્ટ જ પૂછાઈ જતા હોય છે કે અત્યારે હાલમાં આરબીઆઈનો રેપો રેટ કેટલો છે? તો 4% અને રિવર્સ રેપો રેટ તો 3.35%. તો આપણે સમજી શકીએ છીએ કે જો એસબીઆઈ કદાચ આરબીઆઈ પાસે લોન લેવા જાય તો એને કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે? 4%. બરાબર. પરંતુ એસબીઆઈ પાસે વધારાના પૈસા પડેલા હોય અને આરબીઆઈ પાસે મૂકવા જાય તો તેને કેટલું વ્યાજ મળે? 3.35%. બરાબર. આગળ વાત કરીએ. એક્ઝિસ્ટિંગ બોરોઅર્સ મે બી ઓનલી બેનિફિશરીઝ. આનો જે છે એક ક્રિટિક અમુક ટીકા પણ થઈ રહી છે. અમુક ટીકા એવી રીતે થઈ રહી છે કે આરબીઆઈ આ મોરાટોરિયમ આપેલું છે એટલે કે 3 મહિના સુધી, ઓગસ્ટ સુધી અમુક લોકો જેણે લોન લીધેલી છે તે તેમના હપ્તા નહીં ભરે તો પણ ચાલશે, પરંતુ માફ નથી કરી દીધેલા. બરાબર. 3 મહિના પછી તો ભરવા જ પડશે. તો આ આર્ટિકલમાં રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે આના કારણે માત્ર જેણે લોન લીધેલી છે એને જ ફાયદો થશે, જેણે લોન નથી લીધેલી એને કંઈ ફાયદો થશે નહીં. બીજું, એક્સટેન્શન ઓફ રીપેમેન્ટ મોરેટોરિયમ ઓન લોન્સ ઇઝ વેલકમ મેઝર. અને આ જે એક્સટેન્શન આપેલું છે એ એક સારી વસ્તુ પણ છે એવું આર્ટિકલ રાઇટર દ્વારા કહેવામાં આવે છે. ડિસઅપોઇન્ટમેન્ટ લોન સ્ટ્રક્ચરિંગ. આરબીઆઈ એ એક રીતે નિરાશ પણ કરેલા છે અમુક લોકોને. કઈ રીતે? તો કે લોન રિસ્ટ્રક્ચરિંગ માટેનો કોઈ સુઝાવ આપેલો નથી. હવે તો પ્રશ્ન થાય કે વોટ ઇઝ લોન રિસ્ટ્રક્ચરિંગ? લોન રિસ્ટ્રક્ચરિંગનો મતલબ થાય કે કોઈ વ્યક્તિ છે અથવા કોઈ બિઝનેસમેન છે, એણે કોઈ કંપનીએ લોન લીધેલી છે અને હવે તે લોન ભરાતી નથી. બરાબર. લોન ભરવામાંથી અસફળ રહ્યો છે. કોના કારણે? કારણ કે અત્યારે પૈસા હોય નહીં, પેન્ડેમિક ને એ બધું ચાલી રહ્યું છે એના કારણે. તો લોન રિસ્ટ્રક્ચર કરવી એટલે શું? તો એનો મતલબ એમ કે આરબીઆઈ એની જે લોન જે છે લોનની શરતોની અંદર કંઈક સુધારા વધારા કરે. કેવું? જેમ કે કદાચ એવું કીધું હોય કે 6 વર્ષની અંદર લોન ભરવાની છે તો આ 6 વર્ષ વધારી અને એમ કહી દે કે સારું વાંધો નહીં 8 વર્ષમાં લોન ભરો. બરાબર. તો આને લોન રિસ્ટ્રક્ચર કરી એવું કહેવાય. બરાબર. અથવા વ્યાજમાં પણ થોડો ઘણો વધારો ઘટાડો કરી શકે છે. બરાબર. મોટે ભાગે તો સમયની અંદર જ તે વધારો કરે છે, વધારે પડતો સમય આપે છે. કદાચ પહેલા 1 વર્ષનો સમય આપ્યો તો થોડોક વધારે કરી દે, એને લોન રિસ્ટ્રક્ચરિંગ કહેવાય. લોનની શરતોમાં થોડોક ફેરફાર કરો. આગળ વાત કરીએ કે 80% સક્સેસ ચાન્સ ઓફ ઓક્સફર્ડ ટ્રાયલ્સ. કોવિડ-19ની રસી બનવાની છે તો તે રસી બનાવવામાં સૌથી વધારે આગળ કોણ છે? ઓક્સફર્ડ યુનિવર્સિટી જે છે બ્રિટનની, એ સૌથી વધારે આગળ છે. આપણી માટે મહત્વની વસ્તુ એ છે કે ભારતની એક ઇન્સ્ટિટ્યૂટ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. એ પણ આ રસી બનાવવાનું કાર્ય કરે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે એ પૂનામાં આવેલી છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વની અંદર સૌથી વધુ વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી વધુ રસી કોણ ઉત્પન્ન કરે છે? સૌથી વધુ રસી જે છે એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઉત્પન્ન કરે છે. બરાબર. તો પૂછાઈ જાય કે ક્યાં છે? પૂનાની અંદર સૌથી વધુ ઉત્પન્ન કરે છે. તો કે હા, સાચી વાત છે. બરાબર. અને એ પણ અત્યારે આની ઓક્સફર્ડ યુનિવર્સિટીની એ બધા સાથે કાર્યરત કરે. ઇન્ડિયા એડિક્યુઅલી પ્લેસ અ કી રોલ. 60થી વિશ્વની જે 60-70% જે રસી વેક્સિન જે છે એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બનાવે છે. બરાબર. એક્સપેરિમેન્ટલ વેક્સિન ડેવલપ બાય ટીમ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી અને બનાવે છે. આગળ વાત કરીએ. જો અહીંયા જોઈ શકો છો પુણેમાં એનું હેડક્વાર્ટર છે અને આદેર પૂનાવાલા એ એના જે છે એ સ્થાપક છે અને અત્યારે પ્રેસિડેન્ટ છે. આ એક પ્રાઇવેટ કંપની છે. પછી યુનાઇટેડ નેશન્સ પ્રેસ. યુનાઇટેડ નેશન્સે જે છે આ LGBTQI જે છે એની સાથે સંબંધિત ભારતનું એક રાજ્ય છે એણે એક સરાહનીય કાર્ય કરેલો છે તો તેના વખાણ કરેલા છે. ઇનિશિયેટિવ એટલે નવી શરૂઆત. ઇનિશિયેટિવનો મતલબ નવી શરૂઆત. LGBTQI એટલે શું? એનો મતલબ પણ ખબર હોય છે. L એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને Q અને I એટલે કે બીજા કોઈ પણ
બીજા અન્ય જે કોઈ પણ બચેલા હોય એ બધા, બરાબર. તો આનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ. તો ભારતનું એક રાજ્ય છે કે યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ જે છે એણે ભારતની અંદર એક પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. કયા એનજીઓ દ્વારા જો એ પણ અહીંયા આપેલું છે કે કુડોલ નામની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે મણિપુરની અંદર. કઈ જગ્યાએ? મણિપુરના ખુડોલ. આ કાર્ય શું કરે છે કે જેટલા પણ આ LGBTQ કમ્યુનિટી વાળા હોય તો તેમની સાથે અત્યારે આજે ભેદભાવપૂર્ણ એવું વર્તન થઈ રહ્યું છે તો તેમને સેનેટરી પેડ ને એ બધું પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે, અથવા તેમને જમવાનું ને એ બધું પૂરું પાડી રહી છે અત્યારે આ લોકડાઉનના સમયની અંદર. તો આજે યુનાઇટેડ નેશન્સે એમની તારીફ કરેલી છે, બરાબર. આગળ વાત કરીએ. હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે અમે આ ઓપન સ્કાય સંધિ જે છે એમાંથી નીકળી જઈશું, બરાબર. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી જશે કે ઓપન સ્કાય ટ્રીટી શું છે, એમાંથી અત્યારે કોણ નીકળી ગયું? તો અમેરિકા નીકળવાની વાત કરે છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ઓપન સ્કાય ટ્રીટી શું છે, બરાબર. ઓપન સ્કાય ટ્રીટીનો મતલબ શું છે? તો ઓપન સ્કાય ટ્રીટી શા માટે બનાવવામાં આવેલી હતી? તો તે એટલા માટે બનાવેલી હતી કે યુદ્ધને ટાળી શકાય, બે દેશો વચ્ચે યુદ્ધને ટાળી શકાય, બરાબર. તો તમારો પ્રશ્ન થાય કે યુદ્ધને એવી રીતે તો કઈ રીતે ટાળી શકાય? તો એવી રીતે ટાળી શકાય કે ઓપન સ્કાય ટ્રીટી અનુસાર એવું કહેવામાં આવેલું હતું કે આ જેટલા પણ દેશોએ આ સંધિ જે છે એ સહી કરેલી છે, આ જેણે આ સંધિ સાઇન કરેલી છે, બરાબર. તો એ દેશો અન્ય દેશોની ઉપર જઈ અને ડાયરેક્ટ તે વિમાન ઉડાડી ઉપરથી એમના દેશ ઉપરથી વિમાન લઈ અને જોઈ શકશે કે તેમને કઈ યુદ્ધની તૈયારી તો નથી કરતા. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે અમેરિકા જે છે, બરાબર, અમેરિકાને એવું લાગતું હોય કે અથવા તો એવી અફવા ફેલાઈ ગઈ હોય કે રશિયા જે છે એ જોરશોરથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પોતાની આર્મી તૈયાર કરી રહ્યું છે, જે ટેન્ક પછી બંદૂક પોતાનો આર્સેનલ શસ્ત્રાગાર ને આ બધી વસ્તુ જે છે એ તૈયાર કરી રહ્યું છે, બરાબર. યુદ્ધની તૈયારીમાં તો એવી જ બધી વસ્તુ હોય, બધા સૈનિકોને ને બધાને તૈયાર. તો અમેરિકાને એવો શક થાય તો અમેરિકા શું કરે? પોતાનું વિમાન જે છે, પોતાનું વિમાન એ રશિયાની જે સરહદ જે છે રશિયા દેશ એની ઉપરથી ચલાવે, બરાબર. અને દૂરબીનથી કે એ બધાથી જોઈ લે કે હકીકતમાં આવું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, બરાબર. કારણ કે પહેલાના સમયની અંદર આવી બધી અફવા વધારે ઉડતી હતી. તો હવે અમેરિકા પછી આ જઈને જોઈ લે તો પછી ખબર પડી જાય કે બરાબર અહીંયા તો કંઈ એવી કંઈ તૈયારી યુદ્ધની તૈયારી તો થતી નથી. તો પછી શાંતિ થઈ જાય કે બરાબર ચાલો યુદ્ધ થતું નથી, તો પછી બધા શાંતિથી શ્વાસ લઈ શકે. તો આને શું કહેવાય? ઓપન સ્કાય ટ્રીટી. જો બીજી એક મહત્વની વસ્તુ કે જ્યારે વિમાન ઉડાડવામાં આવે, અન્ય દેશ ઉપર જ્યારે વિમાન ઉડાડવામાં આવે, બરાબર, તો આ વિમાનની અંદર પણ પછી કંઈ શસ્ત્ર કે એવું કંઈ લઈને જ જવાનું. આ વિમાનની અંદર કંઈ શસ્ત્ર કે એવું કંઈ લઈ જવાય નહીં. નહીં તે પછી એવું થઈ જાય કે આ શસ્ત્ર લઈને જઈને એ વિમાન તેની ઉપર હુમલો કરી દે, બરાબર. તો એ એક સાદું વિમાન હોવું જોઈએ અને એની અંદર કંઈ શસ્ત્રો હોવા જોઈએ નહીં. તો અમેરિકા હવે એવું કહેવાનું થઈ છે કે અમે આમાંથી નીકળવી છે. શું લેવા નીકળવી છે? એ બધી વસ્તુ આગળ આપેલી છે. તો અહીં આપણે સમજી ગયા કે અલોસ કન્ટ્રી ટુ મોનિટર સિગ્નેટરીઝ આર્મ્સ ડેવલપમેન્ટ બાય કન્ડક્ટિંગ સર્વેલિયન્સ ફ્લાઇટ ઓવર ઇચ અધર્સ ટેરિટરી, બરાબર. એટલે કે સર્વેલન્સ તેનું ત્યાં જઈ અને નિરીક્ષણ કરી શકીએ છીએ કે હકીકતમાં તે યુદ્ધની તૈયારી કરે છે કે નહીં. તો અમેરિકાના જે સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો જે છે એમને કીધું કે અમે હવે આમાંથી નીકળવાના છીએ અને જો એવો નીકળી જશે તો 6 મહિનાની અંદર તેમને આની અંદરથી નીકળી જશે, બરાબર. રશિયા પણ આનું સભ્ય છે. ડીલ કુડ બી અમેન્ડેડ ઓર ન્યૂ. તો એમને એવું કહેવાનું થાય છે કે અમને આ જે જૂની ડીલ જે છે એમાં મજા નથી આવતી, અમારે નવી ડીલમાં સામેલ થવું છે. એમને આમાંથી નીકળવાની વસ્તુ એ કીધી કે રશિયા જે છે એ આની અંદર વ્યવસ્થિત ભાગ ભજવી રહ્યું નથી. રશિયા આની અંદર વ્યવસ્થિત ભાગ ભજવી નથી રહ્યું. તો કે કઈ રીતે? તો કે રશિયા જે છે એ ખૂબ મોટો દેશ છે, બરાબર, ખૂબ મોટો દેશ છે. તો અમે અમુક વાર એમના દેશની અંદર જાવી અને એમના દેશની ઉપરથી વિમાન ઉડાડવી તો રશિયા અમુક વાર અમને એવું કહે છે કે આ જગ્યાએ ન જવાનું, આ જગ્યાએ ન જવાનું, બરાબર. અમુક જે સ્થાનો જે છે ત્યાં જવાની અમને ના પડે છે. હકીકતમાં તો આ ટ્રીટી અનુસાર કોઈ પણ જગ્યાએ જઈ શકે, કોઈ પણ સ્થાનમાં જઈ શકે, પરંતુ અમેરિકાનું એવું કહેવાનું થાય છે કે રશિયા અમને ના પડે છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો જો આ ટ્રીટી જે છે, આ સંધિ, એનો મતલબ એવો નથી કે યુદ્ધ હંમેશા માટે અટકી જ જશે, યુદ્ધ અટકી જ જશે એવું છે નહીં. યુદ્ધ અટકી જ જશે ફરજિયાત એવું નથી. કદાચ એવું પણ બની શકે કે અમેરિકા રશિયા ઉપર ચેક કરવા ગયું તો એ તો ખાલી જમીન ઉપર ચેક કરશે, પરંતુ એવું પણ બની શકે કે રશિયા જે છે એણે યુદ્ધની તૈયારી કરી દીધી હોય અને ન્યુક્લિયર સબમરીન તૈયાર કરી દીધી હોય. ન્યુક્લિયર સબમરીન, તો સબમરીન જે છે એ તો પાણીની અંદર ખૂબ ઊંડે સુધી ફેલાયેલી હોય. તો કંઈ ઉપર કંઈ વિમાન ઉડેલું હોય, બરાબર, વિમાન કંઈ ઉડતા ઉડતા પાણીની અંદર સબમરીન છુપાયેલી હોય તો એને તો કંઈ જોઈ શકે નહીં, બરાબર. એટલે એવું પણ થઈ શકે. એટલે એવું સમજવાનું નથી કે આના કારણે યુદ્ધ અટકી જ જાય. આ યુદ્ધ અટકાવવા માટેનો એક ખાલી રસ્તો છે, માત્ર એ કે ખોટી અફવાથી લોકો ડરી ન જાય. ખોટી જે અફવા ફેલાયેલી હોય, બરાબર, ફેક ન્યૂઝની એ બધી, એનેથી બચવા માટેની આ વસ્તુ હતી, બરાબર. તો ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે એવું કીધું કે રશિયા જે છે આ ટ્રીટીનું વ્યવસ્થિત રીતે પાલન કરતું નથી, એના કારણે અમારે આમાંથી નીકળવું છે. બીજું જે છે એ આર્ટિકલની અંદર નથી આપેલું, એ કારણ હું તમને કહું છું કે અમેરિકાને અત્યારે બીજો એ પણ વાંધો છે કે ચાઇના જે છે એ આ સંધિનો ભાગ નથી. ચાઇના આ સંધિનો ભાગ નથી. એટલે અમેરિકા જે છે એ ચાઇનાની અંદર જઈ અને ચાઇનાની ઉપરથી વિમાન ઉડાડી અને ચેક ન કરી શકે કે આ યુદ્ધની તૈયારી કરી શકે છે કે નથી કરી શકતું, બરાબર. તો અમેરિકાને એક પેટમાં દુખે છે. બીજું
તો ચાઇના પણ અમેરિકાની ઉપર વિમાન ઉડાડી અને આવી વસ્તુ ચેક ન કરી શકે. પરંતુ ચાઇના શું કરે છે? અમેરિકાનું એવું કહેવાનું થાય છે કે ચાઇના જે છે એ રશિયાની મદદથી, રશિયા આ સંધિનો ભાગ છે, બરાબર, રશિયા આ સંધિ સાઇન કરેલી છે, તો ચાઇના રશિયાને એવું કહે છે કે જાઓ તમે અમેરિકા ઉપર આંટો મારતા હો, વિમાન લઈ અને એની ઉપર આંટો મારતા હો. અને અમેરિકાના જે શસ્ત્રાગારો જે છે એ કેવી રીતના છે, તેમની સિસ્ટમો કઈ રીતે છે, ક્યાં ક્યાં સિસ્ટમ રાખેલી છે, એ બધું ચેક કરતા હોય અને અમને કહેવું, બરાબર. તો અમેરિકાને એવું છે કે ચાઇના અને રશિયા બંને સાથે મળી અને એમની વસ્તુ ચેક કરી રહ્યા છે અને અમેરિકા તો ચાઇના ઉપર છે એને ચેક કરી શકતું નથી, એટલે આ વાંધો છે, એટલે આની કરવાની વાત કરે છે. હવે આનો ઇતિહાસ ચેક કરીએ તો સૌ પ્રથમ વખત જે છે તો કે ઠંડુ યુદ્ધ ચાલુ હતું, કોલ્ડ વોર. 1960ના દશકની અંદર કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, બરાબર. બીજું વિશ્વયુદ્ધ જેવું પૂરું થઈ ગયું તો પછી કોણ મહાસત્તા બનશે, અમેરિકા કે રશિયા, એટલે કે યુએસએસઆર, એની હોડની અંદર કોલ્ડ વોર ઠંડુ યુદ્ધ ચાલુ થઈ ગયું હતું, બરાબર. તો ત્યારે અમેરિકાના જે પ્રેસિડેન્ટ હતા એલન સોવર, બરાબર, એમને પ્રથમવાર આ કીધું કે આપણે આવી કંઈક ટ્રીટી હોવી જોઈએ, બરાબર. અને 1992ની અંદર જ્યોર્જ બુશના સમયની અંદર આ ટ્રીટી જે છે એ સાઇન થઈ ગઈ અને 2002ની અંદર જ્યોર્જ બુશના સમયની અંદર આ સંધિ જે છે એ અસ્તિત્વમાં આવી ગઈ. હવે જો 2002ની અંદર કાંઈ ચાઇના એટલું બધું જોરદાર બની નહોતું ગયું, ત્યારે ચાઇના પણ એક ડેવલપ દેશ હતું, ત્યારે એ આટલો બધો વિકાસ સાધી ચૂક્યું નહોતું, એટલે 2002ની અંદર એને આ સંધિની અંદર સમાવેશ કરવામાં નહોતો આવેલો. અને અત્યારે અમેરિકા નીકળે છે તો એ ચાઇનાના ડરથી જ તે નીકળે છે. અને 34 દેશો એવા છે કે જે આના સભ્ય છે, મતલબ કે આ 34 દેશની અંદર એમના આકાશ ઉપરથી ઓપન સ્કાય ટ્રીટી અનુસાર વિમાન ઉડાડી અને જોઈ શકે છે, બરાબર. હવે જો આમાં કેવું હોય કે પછી જ્યારે વિમાન ઉડાડવાનું હોય તો એમને પહેલાં કહેવું પણ પડે, જેમ કે અમેરિકાએ રશિયાની જમીન ઉપરથી વિમાન ઉડાડ્યું છે તો અમેરિકાએ રશિયાને જાણ કરવી પડે. તો હવે તમારો બીજો પ્રશ્ન એવો થાય કે અમેરિકા રશિયાને જાણ કરે તો ત્યાં સુધીમાં તો રશિયા બધું હગે વગે ન કરી નાખે, બધી વસ્તુ વ્યવસ્થિત કદાચ યુદ્ધની તૈયારી કરતો હોય તો બધી પોસ્ટપોન ન કરી નાખે. હા, તો એવું પણ થઈ શકે, પરંતુ એવું થવાના ચાન્સ ઓછા રહેલા છે. કેમ? કારણ કે એવું કહેવાનું કંઈ 1-2 દિવસ પહેલાં ન કહેવાનું, ખાલી કલાક 2 કલાકની પહેલાં વોર્નિંગ આપીને પણ ડાયરેક્ટ ઇન્સ્પેક્શન કરી શકે છે, બરાબર. કલાક 2 કલાકની વોર્નિંગ આપીને તાત્કાલિક પહોંચી જાય અને ચેક કરી લે. તો આ બધી વસ્તુ ખબર હોય. ઓપન સ્કાય ટ્રીટી અત્યારે ચર્ચામાં આવી ગઈ છે, 2002માં સાઇન થઈ હતી. 34 જણા જે છે એ એના શું કહેવાય સિગ્નેટરીઝ છે, બરાબર. અનઆર્મ્ડ જે વિમાન હોય, વિમાનની અંદર પછી હથિયારો લઈને જવાનું નથી, ઉપરથી ઉડતું હોય એમાં, બરાબર. ફ્લાઇટ ઓવર ટેરિટરી ઓફ ટ્રીટી કન્ટ્રી યુએસ હેઝ યુઝડ. હવે અમેરિકા અને રશિયાની અંદર વધારે વાર આ સંધિનો ઉપયોગ કોણે કરેલો છે? તો અમેરિકા જે છે એણે 2002થી 2016ની વચ્ચે આ સંધિનો વધારે વાર ઉપયોગ કરેલો છે. અમેરિકાએ રશિયા ઉપરથી 196 વાર વિમાન ઉડાડી અને ચેક કરેલું છે, બરાબર. એટલે કે અમેરિકાને વધારે ને વધારે વાર શક જાતો હતો કે તમે યુદ્ધની તૈયારી કરો છો. કેટલા? 196 વાર વિમાન ઉડાડી અને ચેક કર્યું. જ્યારે રશિયાએ અમેરિકા ઉપરથી 71 વાર વિમાન ઉડાડી અને ચેક કર્યું કે બરાબર તમે યુદ્ધની તૈયારી કરો છો કે નહીં, લાવો અમે તે ચેક કર્યું, બરાબર. તો આ ખબર હોય છે. બીજી વસ્તુ અહીંયા ચેક કરીએ તો લાસ્ટ યર થોડાક સમય પહેલાં 2019ની અંદર અમેરિકા અને રશિયા વચ્ચે એક ટ્રીટી હતી, INF ટ્રીટી. એમાંથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ બહાર નીકળી ગયા છે, બરાબર. ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી, બરાબર. એમાંથી પણ બહાર નીકળી ગયા છે, આ પણ ખબર હોવી જોઈએ. તો અમેરિકા જે છે આ INF એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી જે છે એ શું કાર્ય કરતું હતું એ પણ તમને ખબર હોવી જોઈએ. એ જે ન્યુક્લિયર ફોર્સ વધારાના ન્યુક્લિયર હથિયારો ન બનાવી શકે એની માટેની એની ઉપર કેપ મૂકતી એક ટ્રીટી હતી. તો એમાંથી પણ એ ચાઇનાના ડરથી જ કે ચાઇના તો આ સંધિનો ભાગ નથી, તો ચાઇના વધારે પડતા મિસાઇલ કે હથિયારો બનાવી લેશે તો એટલે એમાંથી બહાર નીકળી ગયું છે. બીજી વાત કરીએ તો અમેરિકા અને રશિયા વચ્ચે આ બીજી પણ એક ટ્રીટી છે, સ્ટાર્ટ ટ્રીટી, START, સ્ટાર્ટ ટ્રીટી, બરાબર. તો આમાંના ઘણા બધા પ્રશ્ન પૂછાય છે કે INF ટ્રીટી કોની વચ્ચે હતી, સ્ટાર્ટ ટ્રીટી કોની વચ્ચે હતી. આની પહેલાં પણ આપણે એક આર્ટિકલની અંદર જ્યારે ચર્ચા કરતા હતા એડિટોરિયલમાં, ત્યારે સ્ટાર્ટ ટ્રીટી વિશે મેં ડિટેલમાં સમજાવેલું હતું. અત્યારે કહી દઉં છું કે સ્ટાર્ટ ટ્રીટી અમેરિકા અને રશિયા વચ્ચે છે, ઓબામા અને રશિયાએ સાઇન કરેલી હતી, બરાબર. આ શું કરે છે? કેપ કરે છે, એટલે કે જેટલા પણ ન્યુક્લિયર આર્સેનલ એટલે કે શસ્ત્રાગાર વધારે પડતા ન્યુક્લિયર શસ્ત્રો ન બનાવે એની ઉપર કેપ કરે છે, બરાબર. કેપ કરવું એટલે કે ફોર એક્ઝામ્પલ એવું કહી દે કે 10થી વધારે નહીં બનાવવાના, તો એને 10ની કેપ કરી નાખી, બરાબર, એવું કહેવાય. એનો એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ અત્યારે મને યાદ આવતો નથી, એને કેપ કરવું કહેવાય. મતલબ કે આમ લિમિટ મૂકી દેવી. કેપ કરવું એટલે શું? લિમિટ મૂકી દેવી. તો ડ્યુ ટુ એક્સપાયર નેક્સ્ટ ફેબ્રુઆરી. તો સ્ટાર્ટ ટ્રીટી જે છે એ ફેબ્રુઆરીની અંદર એક્સપાયર થાય છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે આ હવે કદાચ રિન્યૂ કરશે નહીં, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી આવ્યા છે ત્યારથી આવી બધી ટ્રીટીમાંથી તેઓ વારંવાર બહાર જ નીકળી રહ્યા છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને ડોનાલ્ડ ટ્રમ્પને એવું માનવાનું થાય છે કે જો તેઓ આ ટ્રીટીની અંદર રહેશે તો ફેબ્રુઆરી સુધીમાં તો ચાઇના જે છે એ એમનો ન્યુક્લિયર સ્ટોક જે છે એ ડબલ કરી નાખશે, જે એમની માટે સારી વસ્તુ રહેશે નહીં. તો ઓપન સ્કાય ટ્રીટી શું છે, INF ટ્રીટી શું છે, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. આગળનો આર્ટિકલ જોઈએ. હવે અહીંયા તમે બધા વિશ્વના મેપ પણ જોઈ લો કે અહીંયા ભારત છે, આ અમેરિકા છે, બરાબર, આ રશિયા છે અને અહીંયા ચાઇના છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ.
હવે આગળ વાત કરીએ તો હોંગકોંગની અંદર અને ચાઇનાની અંદર એક ન્યૂ સિક્યુરિટી બિલ લાવવામાં આવ્યું છે, એટલે કે ન્યૂ સિક્યુરિટી બિલ, સુરક્ષા માટેનું બિલ લાવવામાં આવ્યું છે. પરંતુ આ જે બિલ જે છે એ હોંગકોંગ માટે છે. કોની માટે? હોંગકોંગ. તો આ હોંગકોંગ માટેનું બિલ અહીંયા શું લેવા આવે છે એ પહેલો તો એક પ્રશ્ન થાય. તો એની માટે તમે અત્યારે ટૂંકમાં સમજી લો કે હોંગકોંગની અંદર 2 country 1 સિસ્ટમ છે. 2 country 1 સિસ્ટમ, બરાબર, એટલે કે 2 દેશ અને એક સિસ્ટમ. હોંગકોંગની અંદર લોકશાહી છે, પરંતુ હોંગકોંગ જે છે એ ચાઇનાનો એક ભાગ ગણાય છે, બરાબર, ચાઇનાનો એક ભાગ ગણાય છે, બરાબર. અને હોંગકોંગ જે છે એ પહેલા બ્રિટનના શાસન હેઠળ હતું, બ્રિટનના શાસન હેઠળ હતું. પરંતુ 1997ની અંદર 1997ની અંદર બ્રિટને જે છે આ હોંગકોંગને ચાઇનાને સોંપી દીધું હતું, બરાબર. પરંતુ અહીંયા તો પણ થોડી ઘણી લોકશાહીને એ બધી વસ્તુ ચાલવામાં આવે છે. તો ચાઇનાએ જે છે એ હોંગકોંગની ઉપર પોતાની વધારે પકડ ટાઈટ કરવી છે, બરાબર. એના માટે ન્યૂ સિક્યુરિટી લો, નવું સુરક્ષા માટેનું બિલ લાવવામાં આવશે. તો સુરક્ષા માટેનું નવું બિલ લાવવામાં આવે છે તો એમાં શું આવે કે કેટલા પોલીસ રાખવાના, કઈ જગ્યાએ કેટલા સુરક્ષાકર્મી રાખવાના, તો આવી રીતે ત્યાંના લોકો ઉપર વધારે સારી રીતે નજર રાખી શકે, આવી બધી વસ્તુ છે. પહેલાં આ બિલ જે છે એ હોંગકોંગમાં લાવવાનું હતું, પરંતુ હોંગકોંગમાં આ પાસ થઈ શક્યું નહીં, એટલે બીજિંગની અંદર ચાઇનાનું જે કેપિટલ જે છે એ પોતે ત્યાં બિલ લાવી રહ્યું છે. તો આ એક ખરાબ વસ્તુ કહેવાય. અને આર્ટિકલ 23, તો બીજી પણ એક વાત કરી લઈએ કે હોંગકોંગની અંદર બંધારણ શું છે. તો હોંગકોંગની અંદર બંધારણના સ્વરૂપે એક બેઝિક રૂલ છે. શું છે? બેઝિક રૂલ. બેઝિક રૂલ તો આપણને ખબર હોવી જોઈએ, બેઝિક રૂલ એ ત્યાંનું બંધારણ છે. પછી જો બાય બેઝિક લો જે છે એના આધારે તેનું બંધારણ ચાલે છે. આર્ટિકલ 23 એ જે બેઝિક રૂલ જે છે એનો 23 નંબરની કલમ જે છે એ એવું કહે છે, રિક્વાયર્સ હોંગકોંગ ટુ પાસ નેશનલ સિક્યુરિટી લેજિસ્લેશન બટ પાસ્ટ એટેમ્પ્ટ ટુ ડુ સો, બરાબર. એ એવું કહે છે કે આ જે સિક્યુરિટી બિલ જે છે એ હોંગકોંગે પાસ કરવાનું, પરંતુ જો હોંગકોંગ પાસ ન કરી શકે તો ચાઇના પાસ કરશે, બરાબર, બીજિંગ પાસ કરશે. એટલી બધી ડિટેલમાં જાણવાની જરૂર નથી, ખાલી એટલી ખબર હોવી જોઈએ કે લપ કોની વચ્ચેની છે, તો કે ચાઇના અને હોંગકોંગ વચ્ચેની. અને બીજી એટલી ખબર હોવી જોઈએ કે શા માટે, કારણ કે ન્યૂ સિક્યુરિટી બિલ લાવવાનું છે એટલે. અને બીજી મહત્વની વાત એટલા માટે છે કે ચાઇનાએ આ જે બિલ જે છે એની માટે ભારતનો પણ સપોર્ટ માંગેલો છે, કારણ કે વિશ્વના બધા દેશો એવું કહે છે કે ચાઇના આવું કાર્ય કરી શકે નહીં. તો ચાઇનાએ વિશ્વના દેશોને એવું કીધું છે કે અમે એવું કંઈ આડું કરતું નથી, અને એણે ભારતનો પણ સપોર્ટ માંગેલો છે કે હા, હોંગકોંગના મુદ્દે તમે અમારું સમર્થન આપો, બરાબર. પરંતુ ભારતે હજી કંઈ કીધું નથી કે સમર્થન કરશું કે નહીં કરવું. એ જો આગળ સમર્થન કરશે તો હું તમને ન્યૂઝમાં જણાવી દઈશ. હોંગકોંગ જે છે એનો સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજિયન જે છે એ ચાઇનાનો એક સ્પેશિયલ ભાગ છે, અને આ ચાઇનાનો અને હોંગકોંગનો આપસનો મામલો છે, બરાબર, બાયલેટરલ મામલો છે. તો વિશ્વના અન્ય દેશોએ તેની અંદર દખલ અંદાજ કરવાની જરૂર નથી, ચાઇના એવું કહે છે, બરાબર. આગળ વાત કરીએ તો આગળ ભારત અને નેપાળ વચ્ચેની વાત છે. ભારત અને નેપાળ ઘણા સમયથી આ સરહદ બાબતે ચર્ચામાં છે. તે કાલા પાણી ઇસ્યુ જે છે એના આધારે ચર્ચામાં રહેલું છે. નેપાળના પ્રાઇમ મિનિસ્ટર છે KP શર્મા ઓલી, બરાબર. લિપુલેખ પાસ હેડ ઓલવેઝ બીન પાર્ટ ઓફ ધ રોડ ટુ તિબેટ. પ્રાચીન સમયથી તે જે છે એ તિબેટને જોડતો ભારત સાથેનો આ રોડ રહેલો છે, બરાબર. 1954ની અંદર ભારત અને ચાઇના વચ્ચે એગ્રીમેન્ટ થયા હતા, અને આ એક ટ્રેડ રોડ બની ગયો હતો. ભારત તિબેટ સાથે વેપાર પણ આ રોડના આધારે કરે છે, બરાબર. 1981માં જે ચાઇના જે છે એણે કૈલાસ માનસરોવર જે યાત્રાનો જે રૂટ હતો એ ભારતીયો માટે ખુલ્લો કરી નાખ્યો હતો. 1965માં ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું હતું, ત્યારે ભારતે આ કૈલાસ માનસરોવરની યાત્રાનો રોડ જે છે એ બંધ કરી દીધો હતો. 1981ની અંદર ફરીથી ખોલી નાખ્યો હતો, બરાબર. અને અત્યારે આ ભારતે આ લિપુલેખવાળો નવો રોડ બનાવેલો છે, તો એના કારણે કૈલાસ માનસરોવરની યાત્રાનો 3 દિવસનો સમય ઘટી જાય છે. એ તો આપણે ઘણી બધી વાર જોઈ ચૂક્યા છીએ. તો બીજી એક મહત્વની વસ્તુ અહીંયા બીજી એક ન્યૂઝ એ છે કે નેપાળના જે PM જે છે એણે ભારત ઉપર એક એવો આરોપ પણ લગાવેલો છે કે ભારત જે છે એ COVID-19 કોરોના વાયરસને નેપાળની અંદર ફેલાવી રહ્યું છે, બરાબર, નેપાળની અંદર ફેલાવી રહ્યું છે. તો આ એક ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બે મોટા દેશના આવી કમેન્ટ કરે, મોટા દેશના PM ભારત વિશે, તો એક ખરાબ વસ્તુ છે. બીજી વસ્તુ એવી પણ એક ખરાબ વસ્તુ ભારત વિશે ટીકા કરેલી છે કે ઇન્ડિયન વાયરસ લુક્સ મોર લિથલ ધેન ધ વન ફ્રોમ ચાઇના, બરાબર. એટલે કે ભારત તરફથી આ સરહદ સંબંધિત જે વાયરસ આવેલો છે એ વધારે લિથલ છે. લિથલ એટલે કે ઘાતક, વધારે ઘાતક છે. કોની કરતાં? ચાઇનાના વાયરસ કરતાં, બરાબર. તો આ એન્શિયન્ટ અને ભારત અને નેપાળ જે છે એ ઐતિહાસિક પ્રાચીન સંબંધિત સંબંધો ધરાવે છે. પ્રાચીન સમયથી તે બંને દેશની પ્રજા જે છે એ આપસમાં હળી મળી અને રહે છે. એન્શિયન્ટ એટલે પ્રાચીન ઇતિહાસનો સંબંધ ધરાવે છે. શેડ બોર્ડર ને સરહદ ને આ બધી વસ્તુ ધરાવે છે. આર્ટિકલની અંદર રાઇટર માત્ર એટલું કહેવા માંગે છે કે ભારત જે છે એને મોટાભાગના આજુબાજુના જે પાડોશી જે છે એ બધા સાથે સરહદનો જે વિવાદ જે છે એ રહેલો છે. તો નેપાળ સાથે અત્યારે આ જે સરહદનો વિવાદ ઊભો થયો છે, તો તેને તાત્કાલિક
વહેલા ધોરણે જે છે આ સુલઝાવી નાખવો જોઈએ, કારણ કે વહેલા ધોરણે સુલઝાવશે નહીં તો પછી આ પાકિસ્તાન હારે અને આ બધા બીજા બધા દેશો સાથે જે લપ થાય છે તો એવી લપ થઈ જાય નહીં. જોકે એવું તો થઈ શકે નહીં, કારણ કે નેપાળ જે છે નાનો દેશ છે એટલે એવું થઈ શકે નહીં, પરંતુ ચાઇના એને બેક કરે છે, ચાઇના એને હિંમત આપે છે, ચાઇના એને સપોર્ટ કરે છે એટલે વાંધો પડી શકે. તો ભારતે વહેલી તકે આ જે મુદ્દો જે છે એ આપસમાં એકબીજા સાથે મળી અને બાયલેટરલ રિલેશનથી સુલઝાવી લેવો જોઈએ એવું કહેવા માંગે છે. આગળ વાત કરીએ. જો આ આર્ટિકલ પણ એના જ વિશે છે. આમાં જે આખું છે બધું ઇતિહાસ સાથે સંબંધિત બધી વસ્તુ સમજાવેલી છે કે બેસ્ટ હેન્ડલ્ડ બાયલેટરલી, એટલે કે બંને દેશોએ સાથે મળી અને સુલઝાવી દેવું જોઈએ. ક્વાઇટ ડિપ્લોમેસી, કૂટનીતિનો ઉપયોગ કરીને, બરાબર, યુદ્ધ કરવાની જરૂર નથી. અત્યારે એકબીજા વિરુદ્ધ બયાન આપીને, હવે જો કદાચ આ કેપી શર્મા ઓલીએ ભારત વિરુદ્ધ બયાન આપ્યું, હવે ભારત એમની વિરુદ્ધ બયાન આપે, તો એવી રીતે આપસમાં બ્લેમ કરવાથી, આરોપો કરવાથી અને ગરમાગરમીનો માહોલમાં ગુસ્સો કરવાથી એવી રીતે ચાલશે નહીં, પરંતુ ડિપ્લોમેસી, કૂટનીતિથી આ મુદ્દો જે છે એ સુલઝાવવાની જરૂર છે. મુદ્દો ચાલુ ક્યારે થયો હતો એ તો ખબર જ હશે. ઇનોગ્રેશનનો મતલબ શું થાય? ઉદ્ઘાટન કરવું. તો આજે ધારચુલા અને લિપુલેખ પાસ જે છે ચાઇનાની બોર્ડર પાસે, જેનું ઉદ્ઘાટન ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે વિડીયો કોન્ફરન્સિંગથી 8 મેના રોજ કર્યું હતું, બરાબર. જે બ્રિજ બનાવેલો છે આપણે પહેલાં જોયેલું હતું, લિપુલેખ પાસ. તો તેના કારણે નેપાળને મજા ન આવી અને ત્યારથી આ બધી વસ્તુ શરૂ થઈ હતી. ટ્રેડિશનલ પિલગ્રિમેજ રૂટ ફોર ધ કૈલાસ માનસરોવર, એ ત્યાં પહેલાં એક પ્રાચીન રોડ તો હતો જ તે, જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો વિવાદ શા માટે આવી ગયો? હાઈટ. જો આની અંદર એક નવો મુદ્દો પણ સમજાવવામાં આવ્યો છે. નવો મુદ્દો એ છે કે નેપાળ જે છે એ અત્યારે આ મુદ્દાને સમર્થન આપે છે. એનું એક બીજું કારણ એ છે કે નેપાળની અંદર અત્યારે સરકારની જે સ્થિતિ જે છે એ ખરાબ છે. અત્યારે આ પેન્ડેમિક ચાલી રહ્યું છે. નેપાળનું અર્થતંત્ર પણ અત્યારે બહુ સારું છે નહીં. નેપાળની અંદર ગરીબી ને ભૂખમરો આ બધી વસ્તુ વધતી ગઈ છે. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી આ બધી વસ્તુ વધતી ગઈ છે, બરાબર. એટલે કે નેપાળની સરકારે નેપાળના લોકો માટે કંઈ જ કરેલું નથી. નેપાળની સરકારે ત્યાંના લોકો માટે કંઈ જ કરેલું નથી, બરાબર. તો હવે જો જનરલી કોઈ પણ જગ્યાએ આવું હોય, ભારતની અંદર રીતે જો ઘણી બધી વાર કેવું થાય કે ઇલેક્શન ને એવું બધું આવતું હોય, અથવા સરકારે ભારતના લોકો માટે કાંઈ ન કરેલું, એટલે તરત જ શું કરે? પાકિસ્તાનનો મુદ્દો લાવી અને મૂકી દે, બરાબર. તો આખા વિશ્વના પોલિટિક્સની અંદર, રાજકારણની અંદર, વિશ્વના બધા જ રાજકારણની અંદર આવું જોઈએ. કોઈ પણ સરકાર પોતાનો વાંક કહે નહીં, બરાબર. પોતાના ઉપર કંઈક વાંક આવતો હોય, બરાબર, પોતાના સંબંધિત કંઈક મુદ્દો આવતો હોય તો તરત જ કંઈક નવો મુદ્દો લાવી અને મૂકી દે, અને નવો મુદ્દો રાષ્ટ્રને સંબંધિત લાવી દે, બરાબર. તો નેપાળે પણ ભારત વિશેનો આ મુદ્દો લાવી અને પોતાની જે નાકામયાબી, પોતાની સરકારની જે નાકામયાબી છે એ છુપાવવાની પ્રયાસ કરેલો છે, કે લોકોને જે પ્રોમિસ આપેલા છે નેપાળના લોકોને, નેપાળની સરકારે, એ છુપાવવા માટે આ કરેલું છે. એ પણ એક પોઈન્ટ છે, બરાબર. આ નવો પોઈન્ટ તમને જાણવા મળ્યો છે. અને નેપાળ જે છે એણે આના કારણે તે આ જે પાસ જે છે લિપુલેખ પાસ, એની નજીક પોતાના આર્મ્ડ પોલીસ ફોર્સ જે છે એ પણ મૂકી દીધી છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો ભારત તો અહીંયા ચાઇનાની બોર્ડર જે છે એટલે ભારત તરફથી કઈ પોલીસ ત્યાં ઊભી હોય છે? તો આઈટીબીપી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, ભારતની જે પોલીસ હોય છે એ ત્યાં હોય છે, બરાબર. ભારતે તો મોટે ભાગે અહીંયા ચાઇનાના ડરથી જ તે સિક્યુરિટી માટે રાખેલી છે, કારણ કે નેપાળ તરફથી ભારતને એટલો બધો કોઈ ડર છે નહીં. હવે સુગોલીની ટીટી વિશે વાત કરીએ તો સુગોલીની ટીટી 1816 પહેલાં જોઈએ. 1816 પહેલાં તો નેપાળનું જે સામ્રાજ્ય, નેપાળનું જે કિંગડમ જે છે એ સતલુજ નદીથી રહી અને તીસ્તા નદી સુધી ફેલાયેલું હતું, બરાબર. તો ખાસ ખબર હોવી જોઈએ, સતલુજથી લઈ અને તીસ્તા સુધી ફેલાયેલું હતું. પરંતુ અંગ્રેજોએ નેપાળ ઉપર યુદ્ધ કર્યું, જેને એંગ્લો નેપાળીસ વોર કહેવામાં આવે છે. શું કહેવાય છે? એંગ્લો નેપાળીસ વોર. એની અંદર નેપાળની હાર થઈ અને પછી એક ટ્રીટી થઈ, કઈ? સુગોલીની ટીટી. આ સુગોલીની ટીટીની અંદર એવું કહેવામાં આવેલું કે શું આ જે કાલી નદી જે છે, કાલી નદીનો પશ્ચિમ ભાગ જે છે, કાલી નદીનો પશ્ચિમ ભાગ, એમાં નેપાળની કોઈ માલિકી રહેશે નહીં. કાલી નદીના પછીનો, બરાબર. તો કદાચ કાલી નદી આવી રીતે વહે છે, કાલી નદી, તો આ નેપાળ છે, બરાબર. તો આ કાલી નદીનો પશ્ચિમ એટલે આ ભાગ કહેવાય, આ ભાગને પશ્ચિમ, આને પૂર્વ કહેવાય. કાલી નદીની પશ્ચિમનો ભાગ જે છે એની ઉપર નેપાળનો કોઈ ક્લેમ રહેશે નહીં, બરાબર. એ કોનો ગણાશે? ભારતનો ગણાશે. મતલબ કે તે સમયે બ્રિટિશ ભારતનો ગણાશે. અને ત્યારથી આ બધી વસ્તુ ચાલી આવતી હતી અને અત્યાર સુધી કાંઈ વાંધો નહોતો, પરંતુ અત્યારે નેપાળને વાંધો પડી ગયો છે. ઓલ ક્લેમ્સ ઓર કનેક્શન વિથ ધ, બરાબર, વેસ્ટ ઓફ ધ કાલી રિવર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે પરીક્ષાની અંદર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે કાલી રિવરની કઈ બાજુની વાત કરવામાં આવે છે? તો કાલી રિવરની પશ્ચિમની વાત કરવામાં આવે છે, બરાબર. પશ્ચિમ બાજુનો ભાગ જે છે એ ભારતની છે. હવે તો અહીંયા પણ વાંધો એ થઈ ગયો છે કે અત્યારે કાલી નદીની અમુક ટ્રિબ્યુટરી, અમુક સહાયક નદીઓ પણ છે, બરાબર. અને એ નદી કઈ છે? મહાકાલી રિવર એટ કાલાપાની ઇઝ નોટ ધ કાલી રિવર.
કાલી નદી જે છે એની એક સહાયક નદી છે મહાકાલી નદી, મહાકાલી. તો નેપાળનું એવું માનવાનું થાય છે કે આ મહાકાલી નદી એ એની સહાયક નદી છે, મતલબ કે એ ઓરિજિનલ કાલી નદી નથી. તો એનું જે ઉદ્ભવ સ્થાન જે છે એ ભારતનો ભાગ ગણાય નહીં, બરાબર. એટલે બે નદીના અલગ અલગ ઉદ્ભવ સ્થાનના કારણે પણ આ સમસ્યા સર્જાયેલી છે. બ્રિટિશ દ્વારા આ લિપુલેખ પાસ જે છે એનો તિબેટ અને ચાઇના સાથે ટ્રેડ કરવા માટે, વેપાર કરવા માટે આનો ઉપયોગ થતો હતો. આગળ વાત કરીએ. ભારતની મોટાભાગના દેશ સાથેની જે સરહદ જે છે એ બ્રિટિશ દ્વારા જ નક્કી કરવામાં આવેલી હતી, બરાબર. બ્રિટિશોએ ભારત બ્રિટિશ સરકાર તરફથી આઝાદ થયું તો તે સમયે જે સરહદ હતી એ જ તો માનવામાં આવે છે. બાંગ્લાદેશ સાથેની સરહદ પણ એ જ હતી. જોકે તે સમયે તો બાંગ્લાદેશનું અસ્તિત્વ હતું નહીં. તે સમયે કયું હતું? ઈસ્ટ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન હતું, બરાબર. આગળ વાત કરીએ. નેપાળ ઇન્ડિયા ટેકનિકલ લેવલ જોઈન્ટ બાઉન્ડ્રી વર્કિંગ ગ્રુપ વોઝ સેટઅપ. 1981ની અંદર આ જે જોઈન્ટ લેવલનું નેપાળ અને ભારતના લોકોએ ભેગા થઈ અને આ બાઉન્ડ્રી સરહદની પ્રશ્ન સુલઝાવવા માટે એક જોઈન્ટ કમિટી પણ બનાવેલી હતી, પરંતુ એનાથી કંઈ થયું નથી. ઇન્ડિયા હેઝ સક્સેસફુલી રિસોલ્વડ મોર ઇન્ટરેક્ટલ. ભારતે આની કરતાં પણ વધારે ગંભીર વિવાદ હતો બાંગ્લાદેશ સાથેનો, એ સુલઝાવી દીધો છે. આની પહેલાં 2015ની અંદર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદને લઈને વિવાદ હતો, તો એ ભારતે સુલઝાવી દીધો છે. ભારતે બાંગ્લાદેશને 100 ગામડા આપી દીધા હતા. કેટલા? 100 ગામડા આપેલા હતા ભારતે બાંગ્લાદેશને. અને એની માટે ભારતે જે છે એ બંધારણની અંદર સુધારો પણ કરેલો હતો. કયો સુધારો કરેલો હતો એ આપણે આગળ જોઈએ. ટ્રાન્સફર ઓફ પોપ્યુલેશન, અને સાથે સાથે વસ્તી, અમુક બાંગ્લાદેશી લોકો ભારતની અંદર રહેતા હતા એને પણ ભારતે આપી દીધા હતા, અને અમુક ભારતીય લોકો બાંગ્લાદેશમાં રહેતા હતા એને પણ આપી દીધા હતા, બરાબર. 1974થી આ સમસ્યા ચાલુ હતી. બાંગ્લાદેશનો જન્મ તે 1974માં થયો, બરાબર. જે પાકિસ્તાન સામેનું યુદ્ધ હતું એમાં તે બાંગ્લાદેશનો જન્મ થયો. બાંગ્લાદેશ જે છે એ પહેલાં પૂર્વ પાકિસ્તાન હતું, બરાબર. પૂર્વ પાકિસ્તાન ઉર્દુ બોલતા લોકોની એક પ્રોબ્લેમ હતી, એના કારણે આ યુદ્ધ થઈ ગયું હતું. આની સાથે સાથે લેન્ડ બાઉન્ડ્રીની સાથે સાથે મેરીટાઈમ બાઉન્ડ્રી પણ હોઈ શકે. મેરીટાઈમ દરિયાઈ સરહદ બાબતે પણ વિવાદો થઈ શકતા હોય છે. દરિયાઈ સરહદો બાબતે પણ વિવાદ થઈ શકે. હવે એક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું એનું આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના હેગ શહેરમાં. હેગ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે ગયો છે, તમારે યાદ રાખવાનું છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો એવું કહેવામાં આવે છે કે ભારત અને નેપાળની જે આ સરહદની સમસ્યા જે છે એ એકદમ સરળતાથી વાતચીતથી એનું સમાધાન થઈ શકે એમ છે. જવાહરલાલ નહેરુ જે છે એણે બુક લખેલી હતી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. તો ખાસ યાદ રાખવાનું છે કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેને ગુજરાતીમાં કહેવાય ભારતની ખોજ, અને ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, આ બુક કોણે લખેલી હતી? તો કે જવાહરલાલ નહેરુએ, બરાબર. જવાહરલાલ નહેરુ. બીજું, આ બુકની અંદર એમણે એવું કીધું હતું કે સાઉથ એશિયાની અંદર એકમાત્ર એવો દેશ છે કે જે ક્યારેય ગુલામ નથી બન્યો, એ કયો હતો? નેપાળ, બરાબર. તો નેપાળની તારીફ લખેલી હતી. ભારત અને નેપાળના સંબંધો જે છે એ પ્રાચીન સમયથી ચાલતા આવેલા છે, અને ભારતના લોકો પણ નેપાળના લોકોનું ઘણું બધું સન્માન કરે છે. ભારતના એક પણ લોકો એવો નથી, એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નેપાળના લોકો વિશે ખરાબ ઈચ્છતો હોય, બરાબર. તો આ બધી વસ્તુ સમજી અને જેમ બને એમ જલ્દી આને પોલિટિકલ સ્વરૂપ ન આપી અને રાજનીતિ કરી અને જે આ સરહદનો વિવાદ જે છે એ સુલઝાવી દેવો જોઈએ, એવું કહેવામાં આવે છે. તો બાંગ્લાદેશ સાથેના ગામડાનો જે વિવાદ હતો એ 100મા નંબરનો સુધારો હતો. ભારતના બંધારણની અંદર 100મો સુધારો કરેલો હતો. તો એવો પ્રશ્ન પૂછાય, 100 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2015માં થયો હતો. કોની સાથે? બાંગ્લાદેશની સાથે સરહદ સમસ્યા હતી, બરાબર, એનું હતો. તો આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર આટલી વસ્તુ હતી જે તમારી માટે મહત્વની હતી. આશા કરું છું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને નવા હોય આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ પણ કરો. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.